રાશન કાર્ડ આધાર ઈ-કેવાયસી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા. સૌપ્રથમ પ્લે સ્ટોરમાં જાઓ. અહીંયા માય રેશન એપ સર્ચ કરો અને આ એપને ઇન્સ્ટોલ કરો. આધાર ઈ-કેવાયસી કરવા માટે એસઆરડી નામની એપને પણ ડાઉનલોડ કરો. માય રેશન એપમાં દાખલ થવા પછી આવું એપ જોવા મળશે. જો તમે નવા હોય તો અહીંયા ક્લિક કરો. અહીંયા તમારું પૂરું નામ ટાઈપ કરો. અહીંયા તમારો મોબાઈલ નંબર ટાઈપ કરો. તે પછી અહીંયા ક્લિક કરો. મોબાઈલ નંબર ઉપર આવેલ 6 અંકનો ઓટીપી નાખો. તે પછી અહીંયા ક્લિક કરો. લોગિન કરવા માટે અહીંયા ક્લિક કરો. અહીંયા તમારો મોબાઈલ નંબર ટાઈપ કરો. તે પછી અહીંયા ક્લિક કરો. મોબાઈલ નંબર ઉપર આવેલ 6 અંકનો ઓટીપી નાખો. તે પછી અહીંયા ક્લિક કરો. હવે પિન સેટ કરવા માટે અહીંયા તમારો પિન ટાઈપ કરો. એકવાર ફરીથી અહીંયા તમારો પિન ટાઈપ કરો. તે પછી અહીંયા ક્લિક કરો. પછી આ 3 આડી લીટી પર ક્લિક કરો. અહીંયા પ્રોફાઇલ પર ક્લિક કરો. રેશન કાર્ડ લિંક કરવા માટે અહીંયા ક્લિક કરો. અહીંયા તમારા રેશન કાર્ડનો નંબર ટાઈપ કરો. તમારા આધાર કાર્ડના છેલ્લા 4 અંક ટાઈપ કરો. રાશન કાર્ડ લિંક કરવા માટે અહીંયા ક્લિક કરો. ઉપરની વિગતો વાંચો અને બોક્સમાં ક્લિક કરો. તે પછી આ બટન પર ક્લિક કરો. મોબાઈલ નંબર ઉપર આવેલ 6 અંકનો ઓટીપી નાખો. પછી આ બટન પર ક્લિક કરો. તમારું રેશન કાર્ડ લિંક થઈ ગયું છે. હવે એકવાર આ એપને બંધ કરી ફરી ખોલો. માય રેશન એપ ફરી ઓપન કર્યા પછી આ આધાર ઈ-કેવાયસી પર ક્લિક કરો. ઉપરની વિગતો વાંચી આ બોક્સમાં ક્લિક કરો. પછી આ બટન પર ક્લિક કરો. ત્યારબાદ રેશન કાર્ડ નંબર તો દેખાય જ છે. અહીંયા કેપ્ચર નાખો. પછી આ બટન પર ક્લિક કરો. જે સભ્યોનો ઈ-કેવાયસી નથી થયું તે અહીંયા બતાવશે. ઈ-કેવાયસી કરવા માટે અહીંયાથી સભ્યોનું નામ પસંદ કરો. નામ પસંદ કર્યા પછી આ બટન પર ક્લિક કરો. તેની વિગતો વાંચી આ બોક્સ પર ક્લિક કરો. પછી આ બટન પર ક્લિક કરો. મોબાઈલ નંબર ઉપર આવેલ 6 અંકનો ઓટીપી નાખો. પછી આ બટન પર ક્લિક કરો. ઓટીપી નાખ્યા પછી આ એપ ખુલશે. મંજૂરી આપવા માટે અહીંયા ક્લિક કરો. થોડી પ્રક્રિયા થયા પછી આ પ્રકારે એપ ખુલશે.
આવી જ રીતે